હાશ મમ્મી તું પડી કઈ રીતે ગઈ અને ભાભી ક્યાં હતા તું પડી ગઈ ત્યારે? એની ફરજ બને કે તારું ધ્યાન રાખવું એ તારી વહુ છે. એને ખબર છે કે તને પગનો દુખાવો હશે તો તારું ધ્યાન નતું રાખી શકાતો એનાથી? તારા ભાભી હું મારે આ વાહે બાથરૂમમાં આવશે? બાથરૂમમાં હું પડી ગઈ નાતા નાતા, તેમાં તારે ભાભી શું કરે? તું દર વખતે છે ને એને સપોર્ટ કર, તું એની સાઈડ લેતી હોવ છો. અને મેં સાંભળ્યું કે હું એના પિયરે જવાના છે તને આવી હાલતમાં મૂકીને. હા, એના મમ્મીની તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે. એને 2 દિવસ પહેલા જ જાવું તું, પણ હું પડી ગઈ ને એટલે એ ન ગઈ. હવે એ આજકાલમાં જાશે જ તે, પણ હવે એવું લાગે ને તો આજે જ મોકલી દો. હા તો હવે તું પડી ગઈ છો ને, તને વાગી ગયું છે પગમાં, તેને તારું ધ્યાન રાખવું જોઈએ, તારી સેવા કરવી જોઈએ, નહીં કે પિયરે વહી જવાનું. માણસો શું વાતો કરશે કે સાસુને પગમાં વાગી ગયું છે, પડી ગયા છે અને વહુ એના પિયરે જાય છે. સેવા તો તું મારી કરી શકશો. એવું લાગે તું 2 દિવસ તું રોકાઈ જા. મારી માટે તારે શું કઈ જવાબદારી નથી? મમ્મી તને ખબર તો છે ને કે મારા સાસરિયામાં મારે કેટલું કામ હોય છે. હું છે ને માઇન્ડ બધું કામ કરી શકું છું. તો એને તારું ધ્યાન રાખવા હું કઈ રીતે આવી શકું? તું તારી જવાબદારી નથી લઈ શકતી તો બીજાને તું શું સલાહ આપશો? તારી ભાભી છે ને, એના મા બાપને છે ને, ઈ એની એકની એક જ દીકરી છે. ઈ એનું ધ્યાન નહીં રાખે તો કોણ રાખશે? બધું સુખ છોકરાના મા બાપને મળે એ તો કઈ બરોબર નથી ને. મમ્મી તમારા માટે હળદરવાળું દૂધ લાવી કે? લે દીદી તમે આવી ગયા? હજી હું હમણાં જ આવી છું. હો બેટા, તું તો તારા પિયરે જવાની હતી ને, હજી તૈયાર નથી થઈ? પણ મમ્મી તમને હું આવી હાલતમાં છોડીને કઈ રીતે જાઉં? સાંભળ, તારે છે ને તારા મા બાપની તારે જવાબદારી છે. અને અહીંયા તો છે ને મારો છોકરો છે ને છોકરી છે, ધ્યાન રાખશે. અત્યારે છે ને તારી જરૂર છે ને ન્યા છે, અહીંયા નથી. તું તો તારે જા, તું અત્યારે ન્યા જા અને તારી મમ્મીનું સારું ધ્યાન રાખ, પછી તું તારે આવજે. કાંઈ વાંધો નહીં મમ્મી, પણ મમ્મીની તબિયત સારી થઈ જશે ને ત્યારે હું વહી આવીશ. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો. લ્યો હળદરવાળું દૂધ. દીદી તમારા માટે હું છે ને ચા લાવું છું. હા બોલ, તું આની જવાબદારીની વાત કરતી હતી ને? મને તો એવું લાગે છે કે તારી કરતા તો આને વધારે મારી ચિંતા લાગે છે. તને શું છે, તું 2-3 વાર મને ફોન કરીશ પછી તું મને ભૂલી જઈશ. અને આ તો મારી પાસે 24 કલાક રહે. તું તારું ઘર સંભાળ અને અમે છે ને અમારું કરી લઈશું. હા હા તમે તમારું જોઈ લો, હું મારું જોઈ લઈશ. સાંભળ મારી વાત, તારી ભાભીની જગ્યાએ તું હોત ને અને એની જેવું હોત ને તારે કે પિયરિયાની તે જવાબદારી હોત ને હાહરિયાની જવાબદારી હોત તો તું લઈ શકત? તું તારા હાહરિયાની જવાબદારી નથી લઈ શકતી તો તું વિચાર કર તારી ભાભી કેવી રીતના મારી જવાબદારી લેતી છે. બસ મમ્મી બસ, હવે તો મને છે ને ભાષણ નું આપ. જેટલા દિવસ લગે છે ને ભાભી એના પિયરે છે ને એટલા દિવસ હું રહું છું, તારું ધ્યાન રાખું છું. જેવા ભાભી અહીંયા વહી આવશે ને હું તે છે ને મારા સાસરે વહી જવાની છું.